શું જેન ઝી એક સૌથી મિસઅન્ડરસ્ટુડ જનરેશન છે? કારણ કે આપણે એમ કોસીએ કે આ લોકો કંઈ સમજતા કેમ નથી, તો પહેલો ક્વેશ્ચન એમ આવે છે કે આમને મોટા કોણે કર્યા. બાય ધ ટાઈમ જનરેશન ઝેડ ઇઝ બોર્ન, એ લોકો ડિસાઇડ નથી કરી શકતા કે લોકો કયા ફેમિલીમાં બોર્ન થવાના છે, એમનું રિલિજન, એમનું કલ્ચર, એમનું નામ, એ કઈ સ્કૂલમાં જવાના છે. બાય ધ એજ આ જનરેશન 11th કે 12th યર્સની થાય છે ત્યારે અચાનક જ એક નવી વસ્તુ આવે છે, સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા એમને ફ્રીડમ આપે છે. તમારે જે નામ રાખવું એ રાખો, તમારે જે હેરસ્ટાઇલ લુક રાખવું હોય, અને આ એક નહીં, આવું તમે મલ્ટિપલ વસ્તુઓ એટલે મલ્ટિપલ અકાઉન્ટ્સથી કરી શકશો. આના કારણે એક વર્ચ્યુઅલ ઇમેજ બને છે. જેન ઝી એક ક્વાર્ટર લાઈફ ક્રાઇસિસમાં જતી જાય છે. એનો અર્થ સમજાવું, એમની રિયલ સેલ્ફ જે છે, જે એમને ફેમિલી પાસેથી કલ્ચરલી મળેલી છે, અને એમની વર્ચ્યુઅલ સેલ્ફ છે, આનો ગેપ વધતો જ જાય છે. આ બધા સાથે આ લોકોને સક્સેસ ખૂબ જ જોઈએ છે, પણ એમને ચાલુ ક્યાંથી કરવાનું છે ને પહોંચવાનું ક્યાં છે એટલું જ ખબર છે. આ કેવી રીતે પૂરું કરવાનું છે એમને પૂછશો તો એમ કહે છે સક્સેસ અમને જોઈએ છે નાવ. અને પૂછી કેવી રીતે મળશે તો અમુક લોકો કહે છે એ હા, અને અમુક લોકો કહે છે એઆઈ થી કોપી અને પેસ્ટ કરી લઈશું.